બનાસ ડેરીની દાતા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પરના ઉમેદવાર અમૃતજી પરમાર વિજય બન્યા છે। તેમને કુલ 55 મત મળ્યા છે, જ્યારે કે પ્રતીક્ષા પક્ષી દિલીપસિંહ બારડને 30 મત મળ્યા। આ વિજય સાથે અમૃતજી પરમારને તેમના સમર્થકો દ્વારા હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। બનાસ ડેરીની કુલ 16 બેઠકમાંથી 15 બિનહરીફ રહી હતી અને માત્ર દાતા બેઠક પર મતદાન યોજાયું। ગઈકાલે 100% મતદાન નોંધાયું। દાતા બેઠકની જીત શંકરભાઈ ચૌધરીની રાજકીય પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે, જેમાં અમૃતજી પરમાર સફળ થયા હતા। અમૃતજી પરમાર 55 મતથી જીત્યા હતા। દાતા બેઠકની જીત શંકરભાઈ ચૌધરીની રાજકીય પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે, જેમાં અમૃતજી પરમાર સફળ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ભાજપના મેન્ડેટ પરના ઉમેદવાર અમૃતજી પરમાર વિજય બન્યા છે। તેમને કુલ 55 મત મળ્યા છે, જ્યારે કે પ્રતીક્ષા પક્ષી દિલીપસિંહ બારડને 30 મત મળ્યા છે। નિયામક મંડળની જે ચૂંટણીની અંદર અમારે આજે ભવ્ય વિજય થયો છે એ બદલ દરેક પશુપાલક અને દરેક સમાજનો હું આભાર વ્યક્ત કરું છું હૃદયથી। 85 મત હતા, તેમાંથી 85 માંથી 55 અમને મળ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસ ડેરીની દાતા ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પરના ઉમેદવાર અમૃતજી પરમાર વિજય બન્યા, તેમને કુલ 55 મત મળ્યા। શું વિગત મળી રહી છે? જી ચોક્કસથી અન્વી, જે રીતે બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જે નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેના અંદર જે રીતે પાર્ટી દ્વારા ઉમેદવારો છે તેઓને મેન્ડેટ આપવામાં આવ્યા હતા, જેના અંદર 15 જેટલા જે ઉમેદવારો છે તેઓ તો અગાઉ જ બિનહરીફ થયા હતા। માત્ર જે એક બેઠક હતી તેના અંદર જે ઉમેદવાર છે અપક્ષમાંથી તેઓ દ્વારા ફોર્મ પરત ન ખેંચવામાં આવ્યું, તેના કારણે દાતા માત્ર એક બેઠક ઉપર જે બનાસ ડેરીની જે ચૂંટણી છે તે યોજાઈ હતી, જેના અંદર વર્તમાન જે ડિરેક્ટર છે જે માનવામાં આવે છે દિલીપસિંહ બારડ, તેઓ દ્વારા જે રીતે પાર્ટી દ્વારા તેઓને મેન્ડેટ ન આપવામાં આવ્યું, તેના કારણે તેઓએ પોતાના સમર્થકો સાથે અપક્ષના ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે અપક્ષમાંથી ફોર્મ ભર્યું ને તેના કારણે જે રીતે પાર્ટી દ્વારા મેન્ડેટ છે તે અમૃતજી પરમારને આપવામાં આવ્યો હતો। જોકે એક જ બેઠક ઉપર જે ચૂંટણી યોજાઈ હતી તેના કારણે ક્યાંક રસાકસીનો જંગ પણ જોવા મળતો હતો, કારણ કે રીતે વર્તમાન ડિરેક્ટર માનવામાં આવતા હોય છે અને જોકે તેઓના સમર્થકોનું જૂથ પણ એક મોટું છે। જોકે આ વચ્ચે મહત્વની વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે જે મતદાન યોજાયું હતું, જેના અંદર 85 જે મતદાતાઓ છે તેઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। 100% જેટલું મતદાન છે તે દાતા બેઠક પર નોંધવામાં આવ્યું હતું। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આજે જે રીતે મતગણતરી થઈ હતી અને મતગણતરીના અંદર જે રીતે ઉમેદવાર છે તે જીતની જે કહી શકાય કે માહિતી પણ સામે આવી હતી, જેના અંદર જે ભાજપ જે પ્રેરિત ઉમેદવાર જે મેન્ડેટ આપ્યા ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યું હતું તેવા અમૃતજી જે પરમાર છે તેઓને 55 જેટલા મતો મળ્યા હતા અને જે દિલીપસિંહ બારડ છે તેઓને 30 જેટલા મતો મળ્યા હતા। એટલે કહી શકાય છે કે 25 જેટલા મતોથી જે અમૃતજી જે કહી શકાય કે પાર્ટી દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યા હતા અમૃતજી પરમાર તેઓની જે જીત થઈ હતી। દિલીપસિંહ જે બારડ છે જેઓ બળવાખોર માનવામાં આવે છે, અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, તેઓની પરાજય થઈ હતી। ખાસ કરીને પ્રતિષ્ઠાનો જંગ શંકરભાઈ ચૌધરી માટે માનવામાં આવે છે, કારણ કે સહકારી ક્ષેત્રના અંદર તેઓનો દબદબો છે તે વર્ષોથી જોવા મળે છે અને આ જ કારણોસર જે રીતે જે એક જ બેઠક ઉપર જે ચૂંટણી યોજાઈ હતી મેન્ડેટ પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું, તેના અંદર જે રીતે જે અમૃતજી પરમાર છે તેઓનો વિજય થયો હતો, જેના કારણે જે શંકરભાઈ ચૌધરી છે પ્રતિષ્ઠાનો જંગની આ ચૂંટણી હતી તેના અંદર જે પેનલ આખી શંકરભાઈ ચૌધરીની આ બનવા પામી છે, તેના કારણે અત્યારે શંકરભાઈ ચૌધરીનું સહકારી ક્ષેત્રના અંદર ક્યાંક દબદબો છે તે યથાવત હાલ જોવા મળી રહ્યો છે। જોકે હવે જે ચૂંટણી યોજાઈ ચૂકી છે, 16 જેટલા જે ડિરેક્ટરો છે પાર્ટી મેન્ડેટ આધારિત ડિરેક્ટરો અત્યારે જે બનાસ ડેરીની ચૂંટણી છે તેના અંદર અત્યારે ઉભા છે। હવે જે મહત્વની વાત કરવામાં તો તેના અંદર વાઇસ ચેરમેન અને ચેરમેન છે તેઓની પસંદગી જે રીતે પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને કરવામાં આવશે સીધી, અને જેના અંદર હાલ તો જે રીતે 16 જે ડિરેક્ટરો છે શંકરભાઈ ચૌધરી અને જે સમર્થકો માનવામાં આવે છે તેઓ અને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પણ શંકરભાઈ ચૌધરી જે બનાસ ડેરીની સાધારણ સભાના ભાવફેર નક્કી કરવામાં આવ્યો હતો, જેના અંદર પશુપાલકોને હિસ્સાના ભાવફેર થતા ક્યાંક જે પશુપાલકો છે તેઓમાં પણ રાજીનામું હતું અને એ જ કારણોસર રીતે શંકરભાઈ ચૌધરી આ વખતે પણ બનાસ ડેરીના ચેરમેન બનવા જોઈએ તેવી જે આશા છે અને જે વિશ્વાસ છે તેઓ અત્યારે જે કહી શકાય કે ડિરેક્ટરો છે તે વ્યક્ત કરી રહ્યા છે, પશુપાલકો વ્યક્ત કરી રહ્યા છે કે અમારા જે ચેરમેન બને તો શંકરભાઈ ચૌધરી જ બનવા જોઈએ। આ વાતો છે તે બનાસવાસીઓ અને પશુપાલકો ખાસ કરીને કરી રહ્યા છે। જોકે પાર્ટી દ્વારા જે કોને મેન્ડેટ આપવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર છે, જોકે હાલ તો જે રીતે માત્ર એક બેઠક જે બાકી રહી હતી તેના પર ભાજપ પ્રેરિત જે મેન્ડેટ આધારિત ઉમેદવાર છે અમૃતજી પરમાર તેઓનો વિજય થતા હાલ તો સૌ કોઈમાં રાજીપો છે તે જોવા મળી રહ્યો છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા